ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા પાણકવા ગામની અંદર સતીશભાઈની વાડીએ જેણે ટેટીનું વાવેતર કર્યું અને સારું એવું ઉત્પાદન મેળવ્યું. આપણે જાણીએ સતીશભાઈ પાસેથી ને કઈ વેરાયટી હતી ને કેટલું ઉત્પાદન મળ્યું. મજામાં સતીશભાઈ? મજા. સતીશભાઈ કેટલા વીઘાનું વાવેતર હતું આપણે? 6 વીઘાનું. ને આપણે ટેટીનું વેરાયટી કઈ હતી આપણે? ગ્રીનફિલ્ડની માલીની. હવે વીઘે ઉત્પાદન તમને કેટલું અંદાજ મળશે? 5 ઉપર ને 6 ની અંદર છે. હા. ને આપણે આ ટેટીની અંદર અત્યારે કેટલામ વીણી છે? 4 વીણી થઈ ગઈ. 4 વીણી આના થઈ ગઈ. ને આપણે કેટલા દિવસના અંતરે આપણે તમે ટેટી ઉતાર્યા વીણીની અંદર? કાયમી માટે તમે ઉતારો છો? અને કાયમી માટે પહેલી વીણીની અંદર તમારે કેટલી ટેટી થઈ હતી? પહેલે દે 50 એટલે 500 કિલો જેવું નીકળ્યું. હા. પછી ડાયરેક્ટ 150 કેરેટ નીકળ્યો. તો તમે આપણા ખેડૂત મિત્રોને જણાવી શકશો કે આની અંદર તમારે ટેટી કઈ ઉતારવી જોઈએ? આપણે ટેટીની અંદર તમે જો આ રીતના દાંડલી જે તૂટી જાય એ ટેટી ખરેખર તમારે વીણીમાં લેવી જોઈએ. જો આ તમે જોઈ શકો આ દાંડલી તો ખરી ગઈ. આ ટેટી તમારે વીણીની અંદર લેવી જોઈએ. હવે આપણે તમને ટેટીની અંદર ભાવ શું મળે તમને? 17 રૂપિયામાં કિલો અહીંથી દઈ દીધી. તમારે ઘર બેઠા અહીંથી લઈ જાવ ને 17 રૂપિયા કિલો. ટેટીની અંદર આમ જોવા જાવ તો મિત્રો વર્ષની અંદર ભાવ તરબૂચના ભાવ પ્રમાણે ટેટીના ભાવ ઓછા છે. સતીશભાઈ વીઘે કેટલાનો ખર્ચો આવ્યો છે અંદાજ કંઈ ખ્યાલ તમને? 20,000 વીઘે. પછી તમે પાણીના પિયત કઈ રીતના આપ્યા હતા આમ રેગ્યુલર? એકાત્રે કેટલી ઘડી આપતા પાણી? કલાક અડધી કલાક. સેટ સુધી તમે કલાક અડધી કલાક એ જ રીતના પિયત આપ્યું ને? તો મિત્રો તમે જોઈ શકો કે પાણીના પિયતની અંદર તમે સેટ સુધી તમે આમ જોઈ શકો તમે હજી હોય પારાની બરાબર કે પાણી આવ્યું નથી. એટલે ટેટીની અંદર તમે જેટલું પિયતની અંદર નિયંત્રણ રાખો એટલું ટેટી સારી થાય. જય હિન્દ, જય ભારત, અસ્તુ.